જો કોંગ્રેસની એક પણ 14 ચૂંટાઈને આવશે તો નવરાત્રી બંધ થઈ જશે. આ શબ્દો છે હર્ષ સંઘવીના. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ગરમાતા માહોલ વચ્ચે હર્ષ સંઘવી અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં યોજાયેલી જનસભામાં કોંગ્રેસ પર કટાક્ષ ભર્યા અને તીખા પ્રહારો કર્યા હતા. ભાજપના ઉમેદવારોના સમર્થનમાં યોજાયેલી આ સભામાં તેમણે મતદારોને સીધી અપીલ કરતા કહ્યું હતું કે કોંગ્રેસની એક પણ 14 ચૂંટાઈને આવશે તો નવરાત્રી જોખમમાં આવી શકે છે. સભાની શરૂઆત જય શ્રીરામના નારા સાથે કરતા સંઘવીએ કોંગ્રેસમાં શાસનકાળને નિશાન બનાવ્યો હતો. ચૂંટણીના તબક્કે હર્ષ સંઘવીના આ નિવેદનો રાજકીય ગરમાવો વધારતા જોવા મળી રહ્યા હતા. હવે મતદારો આ કટાક્ષ અને પ્રચારને કેટલો પ્રતિસાદ આપે છે તે તો હવે મહત્વપૂર્ણ બન્યું છે. કે અમદાવાદ આખા શહેરમાં આ વર્ષે નવરાત્રી આપણે કેટલા વાગ્યા સુધી રમી? હા, વહેલી સવાર સુધી. આ 1-2-14 જો તમારા વિસ્તારમાં ભૂલચૂકમાં બી જીતી ગઈ ને તો આ પોલમાં નવરાત્રીનું આયોજનની બદલે બંધ કરાવવા માટે દરરોજ આવશે. પછી મારે ત્યાં ગાંધીનગર બેઠા બેઠા એ લોકોને સીધા દરરોજ કરવા, એના કરતા તમે જ 26 તારીખે બરાબર મતદાન કરાવીને આપણા વિસ્તારને સુરક્ષિત રાખવાનું કામ કરી શકીએ કે ના કરી શકીએ. વધુ જેવા સમાચારો માટે જોતા રહો પ્રાઇમ રિવ્યુ.